આપણે આવ્યા છીએ સિદ્ધપુરના સત્યનારાયણ મંદિરની અંદર. સત્યનારાયણ જીવદયા આશ્રમ સંચાલિત અહીંયા એક સુંદર મજાની ગૌશાળા ચાલે છે, જેમાં નાના નાના વાછડી વાછરડાથી માંડીને મોટા પશુઓ પણ છે. અને આ ગૌશાળામાં 80થી 90 જેટલા અત્યારે પશુઓ છે, એની સેવા થઈ રહી છે. મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના પૂજારીશ્રીઓ અને ગૌશાળાના સંચાલકો ખૂબ શ્રદ્ધા અને સેવા ભાવે આ ગૌશાળાની અંદર અદ્ભુત કામ કરે છે. એ કોઈ ફંડફાળો કરતા નથી, પરંતુ જે લોકો સિદ્ધપુર પિતૃ કાર્ય અર્થે આવે છે અથવા તો દર્શનાર્થે આવે છે, એ લોકો પોતાના ભાવથી પોતાની ઈચ્છાથી સ્વૈચ્છિક જે કાંઈ હોય અનુદાન આ ગૌશાળાને આપે છે અને એમાંથી ગૌશાળાનો ખર્ચ છે એ ઉઠાવવામાં આવે છે. દર વર્ષે ગૌશાળાનો ખર્ચ વધતો જાય છે, કારણ કે માલઢોરની સંખ્યા પણ એ પ્રમાણની અંદર પશુઓની સંખ્યા વધતી જાય છે અને સાધુ સેવા પણ અહીંયા થાય છે. એ રીતનું છે. આપણે મળીશું મંદિરના જે સેવક છે. આપનું નામ શું છે સાહેબ? જીતેન્દ્ર સલાડ. હે? જીતેન્દ્ર સલાડ. જીતેન્દ્રભાઈ સલાડ. તો તમે કહેશો આ ગૌશાળા અને મંદિર વિશે માહિતી આપશો સર? ગૌશાળામાં 80 પશુઓની સેવા કરીએ છીએ અમે. જી બરોબર. જે માતૃ ગાય કરાવતા તો એ ફંડ ફાળો આપે છે, એમના લીધે આ ગૌશાળા ચાલે છે અમારે. જી બરોબર. અચ્છા. અને લગભગ કેટલા વર્ષથી આ ગૌશાળા ચાલે છે સાહેબ? લગભગ 10 વર્ષથી ચાલે છે. 10 વર્ષથી ચાલે છે. બરાબર. દર વર્ષે આમાં પશુઓમાં કંઈ વધારો થાય છે કે? પશુઓમાં વધારો થાય છે. હા. અને એના ખર્ચ માટે શું વ્યવસ્થા કરવામાં આવી ખર્ચ છે? માટે જો આજુબાજુ હોય ત્યાં દાન આવે છે ગામડાઓમાંથી. જી જી. અને માનો કે પીવાના પાણીની ને બાકીની બધી શું સગવડતા છે? પીવાનો હોજ બનાવેલો છે, પ્લસ પાણી કૂવાનું આવે છે. અને કોઈ માલઢોર બીમાર પડે તો ગૌશાળા તરફથી શું વ્યવસ્થા છે? ગૌશાળા વ્યવસ્થા છે, દવાખાનાની વ્યવસ્થા છે. જી, જી. આજુબાજુ ડૉક્ટરો આવે છે, બાંધેલા છે ડૉક્ટરો. જી જી. અચ્છા. તો આપણું આ સત્યનારાયણ જીવદયા આશ્રમ છે, સિદ્ધપુરની અંદર આવેલું છે, બિંદુ સરોવરની અંદર. ખૂબ અદ્ભુત ત્યાં કામ થઈ રહ્યું છે. એના સંચાલકો પણ એક જાતની જેને શ્રદ્ધા કહેવાય અને એક માનવતા પણ કહેવાય. અને મૂંગા પશુઓની જેના માટે કરવાની કંઈક તમન્ના છે, કંઈક લાગણી છે, કંઈક પ્રેમ છે, એનામાં કંઈક પુણ્ય કરવાની ભાવના છે, એવા લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. અને જે લોકો અહીં આવે છે, બધા જ ગૌશાળાના કામથી બધા જ લોકો બહુ સંતુષ્ટ થયા છે. આપણે પણ ઈચ્છીએ કે આ ગૌશાળા છે એ દિન પ્રતિદિન વધુને વધુ સારું કામ કરતા જાય. તમે પણ તન મન ધનથી જ્યારે મોકો મળે ત્યારે આ ગૌશાળાની અંદર અચૂક યોગદાન આપી અને આપણા ઘરે તો આપણે ગાય પાળી શકતા નથી, પરંતુ ગૌશાળામાં જે લોકો ગાયોની સેવા કરે છે એ લોકોને પણ આપણે કરવું જોઈએ. બોલો શું? દીપકભાઈ પણ અહીંયા સેવામાં હોય છે ગૌશાળા અને મંદિરની અંદર. આ સત્યનારાયણનું મંદિર છે. જી મહારાજ ઘરમાં કોઈ બી ગાય હોય તો એ લાવીને અને સેવા કરે છે. જી. મહારાજ કોઈના ભાઈ માગવા જતા નથી. અહીં જે આવો યાત્રાઓ એમને ગૌશાળા બતાવીએ, જે દાન આપે એ લઈ લે છે. જી જી. અને મહારાજ ખૂબ સંતોષી છે. જી જી જી. દૂધ પણ વેચતા નથી. Very good. સાધુ સંતો આવો હા. એમને ચા પાડીને દૂધ આપે છે. અહીંથી ગિરનારથી મહારાજો બધા આવે છે. હા. અને ભોજન માટેનું ક્ષેત્ર પણ ચાલુ હોય છે. ગમે તાળા આવો ભોજન ચાલુ હોય છે. હા. સાધુ સંતો માટે. આભાર દીપકભાઈ. તો અહીંયા આપણે જોયું કે સત્યનારાયણ આશ્રમો અને ગૌશાળામાં જે લોકો સાધુ સંતો અહીંયા આવે છે તીર્થસ્થાને અથવા દર્શનાર્થે, એને પણ વિનામૂલ્યે અહીંયા ચા પાણી નાસ્તો અને ભોજનની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી અને ગૌશાળા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. ગૌશાળાનું દૂધ પણ ક્યારેય વેચાતું આપવામાં આવતું નથી. જે મહારાજ છે એ પણ જે સાધુ સંતો આવે છે એની સેવા માટે જ આ બધી વસ્તુ વપરાય એવું એની સુંદર એની એક સરસ મજાની એની ભાવના છે. ગૌશાળાના સુંદર કાર્યને આપણે પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સેલ્યુટ આપ સર્વ સાહેબ.